સમાચાર વલસાડના પારડીમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઉમરસાડીમાં ભારે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। બીએન ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 2 માં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે કે જ્યાં 6 થી વધારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। એલ્યુમિનિયમ પાવડર હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। પારડી, વલસાડ, અતુલ સહિત વાપી ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ સતત કરવામાં આવી રહ્યો છે। તો આ દ્રશ્યો વલસાડના પારડીમાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં ઉમરસાડીમાં ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવી રહ્યો છે। બીએન ઇન્ડસ્ટ્રીઝના યુનિટ 2 માં આગ લાગી છે કે જ્યાં 6 થી વધારે ફાયરની ટીમ બોલાવવાની ફરજ પડી છે અને આ તમામ ટીમ દ્વારા આગ બુઝાવવાની કવાયત કરવામાં આવી રહી છે। સંવાદદાતા નિલેશ જોડાયા છે વધુ માહિતી સાથે। નિલેશ, જણાવશો કે કયા કારણોસર આટલી ભીષણ આગ લાગી હતી? જી હિરલ, સમગ્ર જે કંઈક આગ લાગવાની ઘટના છે એમાં ખાસ કરીને જે કંઈક પાવડર બનાવવામાં આવે છે, એલ્યુમિનિયમનો પાવડર, એમાં આ તણખલા જરવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન જે કંઈક લગાવવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મેજર કોર જાહેર કરવામાં આવ્યો છે અને હાલના તબક્કે જે પાવડરનું જે ફોર્મ હોય છે એનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, એટલે વહેલી તકે આવી જાય પ્રકારના જે પ્રયાસો 3 નગરપાલિકા વિસ્તારના જે કંઈક ફાયર ફાઈટરો છે કામે લાગ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે। આજુબાજુના વિસ્તારોમાં જે આગ ફેલાઈને એના માટેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે। હાલના તબક્કે આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ જે ફોર્મ હોય છે, જે કંઈક પાવડર બનતો હોય છે એલ્યુમિનિયમનો, એમાં કંઈક તણખલા જરવાના કારણે આગ લાગી હોવાનો જે પ્રાથમિક અનુમાન છે। હાલ જાણી શકાયું નથી, પરંતુ એફએસએલ અને અલગ અલગ જે કંઈક એજન્સીઓ તપાસ કરશે અને જે કંઈક નમૂના લઈને જે કંઈક આગનું કારણ જે કંઈક તપાસશે, ત્યારબાદ સમગ્ર ઘટનાક્રમ આગ કેવી રીતે લાગી જાણી શકાશે। નિલેશ, માહિતી બદલ આપનો આભાર। તો એલ્યુમિનિયમ પાવડર હોવાથી આગ વધારે ને વધારે પ્રસરી રહી છે, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની 6 ટીમો ઘટના સ્થળે હાજર છે।